गुड मॉर्निंग, जय श्री कृष्ण, राम राम, सीताराम मित्र। तो केम छो? आई होप के बधा मित्रों मस्त अने मजामां छे। तो बधा मित्रों स्वागत है आज अपना नवा व्लॉग अंदर। घणा समयथी मित्रों बधा कहता था तमे व्लॉग स्टार्ट करो एटले के चालू राखो। वचमां आपणे थोड़ा टाइम माटे व्लॉग बनाववानुं बंध हतुं, तो फरी पाछुं आपणे व्लॉगनुं ते स्टार्ट करी दीधुं छे। बधा मित्रों आज कहीं के व्लॉगनी अंदर स्वागत है। आज आपणे घरेथी व्लॉग स्टार्ट करी दीधो छे ने तमने थोड़ुंक अत्यारनुं वातावरण ने बधुं बतावी दऊं ने पछी जवानुं छे आपणे दुकाने। तो दुकानना व्यू तो आपणे तमने बतावता ज होईए। तो एना पहेला आजे है चैत्र महीनानी सातम, એટલે આજે બધું ઠંડુ જ ખાવાનું હોય। તો અત્યારે અહીંયા બને છે ચા, જે ચૂલો હોય એનો જગાવવાનો, એટલે તમને બતાવું છે। તો જો કંઈક આ રીતે 3 પથ્થર રાખીને અહીંયા બનાવવાની છે, જે આપણે દરરોજ રસોઈ બનાવતા એ ચૂલાને આજે ન જલાવવાનો હોય। તો એ ચૂલો અહીંયા હાલ બધું અત્યારે અલગથી બનાવ્યો છે ને અત્યારનો વાતાવરણ જો એકદમ વાદળ છાયો જેવું છે ને, વાદળા જેવું છે ને મસ્ત મજાનું। અત્યારે જો ગામડાનો કંઈક વ્યૂ આવો હોય, ફરિયામાં સૂતા હતા એટલે જો જે ઝાકળ જેવું આવે ને એના હિસાબે ઠંડી મસ્ત અત્યારે નીંદર પણ આવે ને આ પક્ષીનો કલરવ। तो मित्रों तमे आगलो एक व्लॉग जो आपणो, एमां आपणे तमने कीधुं हतुं के घरे थोडुं कामकाज चालू है, हूँ तमने बतावी। अहींया आवी गया छे ने तमने बतावी दऊं। जो आनी कंडीशन शुं हती ने केवी हालत हती ए तो आपणे तमने ऑलरेडी घणा बधा विडियोमां बतावी चूक्या हता। तो पण अत्यारे पण तमने बतावी दऊं। तो जो आ दीवाल उपर तमे जोई शको आ रीतनी कंईक तिराड़ो पड़ी गई है ने छतमांथी तो उपरथी जे आ बधुं हतुं ए खरतुं ज हतुं, એટલે કંઈ અહીંયા વસ્તુ પીડી હોય આપણે લેવા આવી તો પણ ધ્યાન રાખવી પડે એવી હાલત હતી। આ બાજુની દિવાલમાં પણ તમે જોઈ શકો आ मिडल दीवाल है, एमां तमने तिराड़ नहीं जोवा मळे ना। जो बराबरनी जे दीवाल है ने एमां छे एमां पण तमे जोई शको। तो कंईक आवी हालत हती एटले पाडवानुं मुख्य कारण ए ने बीजा नंबरमां तो आ बाजू पण एक रूम बने एटली जग्या है ने आ बाजू पण एवुं है, एटले के आ मिडल में है, बंने बाजू थोड़ी थोड़ी जग्या पीड़ी है ने वचमां हतुं। तो मुख्य कारण ए पण हतुं ने बीजुं कारण के उपरथी छतना जे सीमेंट होय ए पण पड़तो हतो, ए बधुं हतुं એટલે હવે નીકાળી દેવાનું આને। ચાલો મિત્રો નાસ્તો કરવો હોય તો આવી જાવ। જો તમને બતાવ્યું એમ ચા બનાવીએ તો જે દરરોજ આપણે ચૂલે રસોઈ બનાવતા એને પણ અલગથી 3 પથ્થર રાખી અને સાંજે બનાવેલી પૂરી છે। તો નાસ્તો કરી લઈને પછી થોડુંક કામ ચાલુ કર્યું એ બતાવી દઉં, પછી આપણે જવાનું દુકાને, એટલે પછી તો ઘરનો વ્યૂ કાંઈ તમને જોવા નહીં મળે। તો પહેલાં નાસ્તો કરી લઈ, તમારે પણ નાસ્તો કરવો હોય તો આવી જાઓ। मित्रों आपणे नास्तो करी लीधो अने रेडी थई गया छे दुकाने जवा माटे। एना पहेला बधुं काम चालू थई गयुं तो विचार्युं कीधुं मित्रों ने थोड़ोक व्यू बतावी दई। तो जो छत तोड़वानुं काम हतुं ए तो काले कम्प्लीट थई गयुं हतुं, परंतु आज लोखंड कापवानुं छे। जे बाजुनुं मकान छे पण साथे जोइंटमां छे એટલે એનું લોખંડ પણ સાથે જ છે, એટલે ગ્લેન્ડરથી કાપવું પડે। તો અત્યારે બાપુએ લોખંડ કાપવાનું કામ છે એ ચાલુ કર્યું ને જે વચમાં જે બીમ છે એ આજે તોડવાનો, પણ એ આપણે તમને નહીં બતાવીએ કે કેમ કે આપણે જવાનું દુકાને। તો એના પહેલાં થોડુંક વ્યૂ છે એ આપણે બતાવી દઈએ ને થોડોક રિવ્યૂ કરાવી દઈએ કે મકાનની હાલત કેવી થઈ ગઈ હતી એ। અત્યારે તો લોખંડ કાપવાનું કામ ચાલુ થઈ ગયું છે। તો ચાલો તમને મકાનનું જે બહારથી પણ કેવું એની હાલત હતી એ બતાવી દઉં। तो आ बाजू આપણે તમને દિવાલની હાલત છે એ બતાવી દઈએ। અમારે અહીંયા જમીન છે એકદમ ખારાશવાળી, એટલે નીચેની સાઈડે ઘરની ફરતી બાજુ આ રીતે સિમેન્ટ ઉખડી ગયો
એકદમ ચોખ્ખી ઈંટું તમને દેખાય. તો ઉપરની સાઈડ પણ છત આપણે તોડી ત્યાં અહીંયા પણ કંઈક આ રીતનું થઈ ગયું છે. તો હવે તમે ઈંટું જોઈએ તો આપણે આસાનીથી અલગ કરવી હોય તો કરીએ કે એવું છે બધું.